નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી આ વ્યાકરણના વિડીયોમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હો અથવા એની તૈયારી કરતા હો તો તમારા માટે આ વિડીયો ઘણો ઉપયોગી છે. ગુજરાતી ભાષામાં આજે આપણે એ જોવાના છે કે શું ભેગું લખાય છે અને શું છૂટું લખાય છે. તો આપણે એની શરૂઆત કરીએ છીએ. તો ગુજરાતીની અંદર એવા કેટલાક નિયમો છે કે જેને આપણે ભેગા પણ લખી શકાય છે અને એને છૂટા પણ લખી શકાય છે. તો સૌપ્રથમ જોઈએ, ગુજરાતીમાં જ્યારે નિપાત જ ના રૂપમાં હોય છે ત્યારે એ હંમેશા છૂટો જ લખાય છે. યાદ રાખજો, જ્યારે જ એ નિપાતના રૂપમાં આવે છે ત્યારે એ હંમેશા છૂટો લખાય છે. એટલે આપણે એને નિપાત કહીએ છીએ. મારે જ, તમે જોઈ શકો છો અહીંયા જ છે એ છૂટો લખેલો છે. તે જ મારે જ ખાવું છે, બીજા કોઈને ખાવું નથી, બરાબર. તો અહીંયા જ છે એ છૂટો લખેલો છે. હવે બીજો જે નિપાત છે ય અને યે, એ હંમેશા સાથે લખાય છે. યાદ રાખજો, જ એ છૂટો લખાય છે અને ય અને યે એ જે નિપાત જે છે એ સાથે લખાય છે. મારે ય, તેણે ય, એમ. તો અહીંયા તમે ય જોઈ શકો છો, એ જે ય જે છે નિપાતના રૂપમાં એ શબ્દની સાથે લખાય છે. ત્યાર પછી જોઈએ કે વિભક્તિના જે પ્રત્યયો જે છે એ સાથે લખવામાં આવે છે. તમે જોઈ શકો છો પાતાળમાં, બાળકોનો, બરાબર, નો ની નું ના માં, આ જે પ્રત્યયો જે છે એ વિભક્તિના પ્રત્યયો જે છે એ શબ્દની સાથે લખવામાં આવે છે. હવે વિરુક્ત શબ્દો જે ભેગા લખાય છે, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા જંતર મંતર, થોડું થોડું, ધીમે ધીમે. હવે પરીક્ષામાં તમે જો લખતા હો તો એમાં ધીમે ધીમે એ શબ્દ વરસાદ ધીમે ધીમે પડે છે, તો ધીમે ધીમે શબ્દની વચ્ચે જગ્યા રાખી હોય તો એ ખોટું છે. ધીમે ધીમે એ સાથે લખાય, કારણ કે દ્વિરુક્ત પ્રયોગો જે છે એ નિયમ પ્રમાણે આપણે સાથે લખીએ છીએ. નામયોગી હંમેશા છૂટા લખાય છે. યાદ રાખો, નામયોગી એટલે બે નામને જોડે છે તે. આપણી સામાન્ય વ્યાખ્યા જોઈએ તો આ અહીંયા તમે જોઈ શકો છો ટેબલ ઉપર, દેવાલય નજીક, આ નામયોગી છે, બરાબર. દેવાલય નજીક દુકાન છે, તો દેવાલય અને દુકાન બંને નામ છે અને આ નજીક એ જોડે છે. ટૂંકમાં એમ કહી શકાય કે નામયોગી જે છે હંમેશા છૂટા લખવામાં આવે છે. તો પણ અને જો કે, આ બે શબ્દો જે છે એ ભેગા લખવામાં આવે છે. યાદ રાખજો, તો પણ અને જો કે આ શબ્દો ભેગા લખાય છે. સંયોજક કે છૂટો લખવો, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા કેમ કે, કારણ કે, બરાબર. તો અહીંયા કે જે છે એ છૂટો લખેલો છે. પૂર્વક, જો કે આ ભેગા લખાય છે, બરાબર. શાંતિપૂર્વક, બરાબર. લેશ માત્ર, બરાબર. તો આ માત્ર જે છે, જો કે જે છે એ મોટા ભાગે અહીંયા ભૂલ થઈ છે વિદ્યાર્થી મિત્રો. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આપણે માત્ર લખવાનું છે, જો કે ની જગ્યાએ આપણે અહીં લખી શકાય માત્ર, બરાબર. તો માત્ર જે છે એ હંમેશા સાથે લખવામાં આવે છે. પૂર્વક અને માત્ર જે છે એ હંમેશા સાથે લખાય છે, એટલે કે ભેગા લખાય છે. તમે જોઈ શકો છો અહીંયા શાંતિપૂર્વક, બરાબર. તો આ જે પૂર્વક જે છે, અહીંયા લેશ માત્ર જે છે, તો માત્ર જે છે આ શબ્દની સાથે લખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે સહાયકારક ક્રિયાપદો છે એ હંમેશા છૂટા લખવામાં આવે છે, કારણ કે મુખ્ય ક્રિયાને સહાય કરે છે, એટલા માટે આપણે એને સહાયકારક ક્રિયાપદો કહીએ છીએ. તો કહે છે, બોલ્યું હશે, આવી જશે, આમાં જશે, હશે, છે, આ જે બધા છે એ મુખ્ય ક્રિયાને સહાય કરે છે, એટલે કે સહાયકારક ક્રિયાપદો જે છે એ હંમેશા છૂટા લખવામાં આવે છે. હવે સંયુક્ત ક્રિયાપદમાં દરેક ક્રિયાપદ છૂટું લખાય છે. યાદ રાખજો, બે ક્રિયા જે સાથે બનતી હોય એવું આપણે તમે જોઈ શકો છો અહીંયા કહી નાખ્યું, જતો રહ્યો, લઈ આવ્યો, બરાબર. તો આ જે ક્રિયાપદો જે છે જેને સંયુક્ત ક્રિયાપદો કહેવામાં આવે છે, બે ક્રિયા સાથે થતી બતાવવામાં આવે છે, એ હંમેશા છૂટું લખવામાં આવે છે. સમાસના પદો જે છે એ હંમેશા સાથે લખાય છે. સામાસિક પદો જેને આપણે કહીએ છીએ, ક્યારેક વચ્ચે નાની લીટી, આડી રેખા, જેને આપણે હાઇફન કહીએ છીએ, એ કરવામાં આવે છે. જેમ કે મા બાપ, તો એ સાથે લખાય છે. 2 5, નાના મોટા, ખાત મુહૂર્ત, તો અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે નાની રેખા દોરેલી છે. જન્મ શતાબ્દી, અહીંયા વચ્ચે નાની રેખા દોરેલી છે. તો આવા જે સમાસના પદો જે છે એ હંમેશા જોડીને લખવામાં આવે છે.
નામ પાછળ આવતા ભાઈ બહેન કે કુમાર એ હંમેશા ભેગા લખાય છે. તમે જો ભાષા શુદ્ધિ જુઓ તો તમે પરીક્ષા આપતા હો તો એમાં ભાઈ કે બહેન છૂટું લખ્યું તો આપણે એને સાથે લખવાનું છે. એટલે નિયમ છે કે નામની પાછળ આવતા ભાઈ બહેન કે કુમાર એ હંમેશા ભેગા લખાય છે. જેમ કે મનીષા બહેન, વિંશુ કુમાર, રાજુભાઈ, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો ભાઈ, કુમાર ને બહેન એ શબ્દની સાથે લખવામાં આવ્યા છે કારણ કે નામની પાછળ આવે છે. ત્યાર પછી નિયમ છે માનવાચક પ્રત્યય જી એ શબ્દની સાથે લખાય છે કારણ કે જી એ માનવાચક પ્રત્યય છે. પિતાજી, માતાજી, ગાંધીજી, બરાબર, એ માનવાચક પ્રત્યય છે, એ શબ્દની સાથે લખાય છે. હવે માનવાચક શબ્દ શ્રી એ નામની આગળ છૂટો લખો. યાદ રાખો, માનવાચક શબ્દ જે શ્રી ના અર્થમાં પ્રયોજવામાં આવે છે એ નામની આગળ છૂટો લખો. જેમ કે શ્રી સરદાર પટેલ, બરાબર. હવે માનવનું જ્યારે ઉલ્લેખ થતો હોય ત્યારે શ્રી જે છે એ છૂટો લખાય છે, પણ તમે જ્યારે ઈશ્વરના સંદર્ભમાં વાપરતા હો ત્યારે એ શ્રી એ સાથે લખાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શ્રી શબ્દ ક્યારે ભેગો લખાય ને ક્યારે છૂટો લખાય એનો વિડીયો મેં અલગ બનાવીને મૂકેલો છે, તમે જોઈ લેજો. પણ અહીંયા તમને સામાન્ય સમજ આપી દઉં છું કે જ્યારે મનુષ્યના અર્થમાં જ્યારે માનવાચકના રૂપમાં શ્રી શબ્દ લખાય છે ત્યારે આપણે અહીંયા છૂટો લખીએ છીએ, શ્રી સરદાર પટેલ. હવે જ્યારે ઈશ્વરના સંદર્ભમાં હોય ત્યારે શ્રી કૃષ્ણ, શ્રી રામ, એમાં શ્રી એ સાથે લખાય છે. એ ખાસ યાદ રાખજો તમારી જાણ માટે. હવે આપણે જોયો છે કે સાહેબ શબ્દ નામ કે હોદ્દાના પછી છૂટો લખવામાં આવે છે, બરાબર. આચાર્ય સાહેબ, તો સાહેબ જે છે એ છૂટો લખાય છે. ડોક્ટર સાહેબ, મંત્રી સાહેબ, રાજુ સાહેબ, તો એ જે સાહેબ શબ્દ છે ને એ છૂટો લખવામાં આવે છે, આપણે સાથે લખતા નથી, ખાસ યાદ રાખજો. હવે ગુજરાતીમાં કેટલાક પૂર્વગો જેને આપણે ઉપસર્ગ કહીએ છીએ એ હંમેશા મૂળ શબ્દની સાથે એટલે કે ભેગા લખાય છે, બરાબર. ફરી યાદ રાખો, આ ખાસ અગત્યનું છે, પરીક્ષામાં વારે ઘડીએ પૂછાય છે. પૂર્વક જેને આપણે ઉપસર્ગ કહીએ છીએ એ હંમેશા મૂળ શબ્દ સાથે ભેગા લખવામાં આવે છે. જેમ કે અપમાન, બિનજરૂરી, અશક્ત, સુશિક્ષિત, તો આ જે મેં જે અહીંયા જે લીટી દોરેલી છે એ બધા ઉપસર્ગ તરીકે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા જે શબ્દો છે એવું નથી, આ તો જે મહત્વના જે વારે ઘડીએ પરીક્ષામાં પૂછાય છે એટલા જે નિયમોની આપણે ચર્ચા કરી છે. જેમ કે આપણે પ્રત્યય કહીએ, તમે પૂર્વ પ્રત્યયને પર પ્રત્યયની વાત કરો છો, જો એમાં જે પ્રત્યય જે છે એ પણ શબ્દની સાથે લખવામાં આવે છે. જેમ કે આશ નામનો પ્રત્યય તો મીઠું તો મીઠાશ, કડવું તો કડવાશ, બરાબર. રમત તો રમતો, તો એ જે પ્રત્યય છે, રમતી એથી પ્રત્યય છે. ટૂંકમાં જે પ્રત્યયો જે છે એ પણ શબ્દની સાથે લખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વારે ઘડીએ પરીક્ષામાં પૂછાય છે એવા જ મહત્વના નિયમોની આપણે અહીંયા તારવણી કરી છે. આ સિવાય પણ બીજા નિયમો છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે. અને જો તમને ગુજરાતીમાં કંઈ ખબર ન પડે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો. તો આ સાથે મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે બીજા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.